સિહોર નગરપાલિકાના બિલ્ડિંગના પાર્કિંગમાં દારૂની ખાલી બોટલો મળી આવતા ચીફ ઓફિસર અને પ્રમુખને વિપક્ષ નેતા દ્વારા લેખિત ફરિયાદ. લાંબો ટોકો ના કાચનું ના ઓલો પ્લાસ્ટિક વેફરના પડીકા છે. ये बराबर सूचा ले जाना સિહોર નગરપાલિકામાં હાજી સાહેબ. જયરાજસિંહ મોરી, વિપક્ષ નેતા, સિહોર નગરપાલિકા. સિહોર નગરપાલિકામાં જાણે સાવ કોઈ ધણીદોરી વગરનું અહીંયા સંચાલન ચાલતું હોય, કોઈ દેખરેખ રાખવાવાળું કે ધ્યાન રાખવાવાળું ન હોય એવો ઘાટ સર્જાયો છે. અને જેના ઉપર સમગ્ર સિહોરની સ્વચ્છતાની જવાબદારી છે કે લોકો સ્વચ્છતા માટે જેની પાસે આશા રાખી રહ્યા છે, પણ એ ખુદ નગરપાલિકાના મકાનમાં આજરોજ અમે અને અમારા વડીલ શ્રી કિરણભાઈ ગેરડા તથા સાથી જીતુભાઈ અમે જે નીચે આંટો માર્યો, અમને રજૂઆત મળી કે ત્યાં કચરો ખૂબ છે, તો કચરાના ખૂબ મોટા પ્રમાણમાં ઢગલા જોવા મળ્યા. આ ઉપરાંત એક ખૂબ જ શરમજનક વાત કહી શકાય કે વિદેશી બનાવટની દારૂની ખાલી બોટલો મળી, સોડાની ખાલી બોટલો મળી, ગ્લાસનો જથ્થો મળી આવ્યો. આ ઉપરાંત વેફરના પડીકાઓ જોવા મળ્યા. એટલે ખરેખર તો આ કચેરી છે કે આ બીજું શું છે કહેવું પણ મુશ્કેલ બની ગયું છે. અને ખૂબ જ આ એક રેડિયાળ વહીવટનો એક જીવતો જાગતો નમૂનો છે. એટલે આ અંગે હવે અમે જે તે વિભાગમાં લેખિત રજૂઆત પણ કરીશું અને પ્રમુખ પાસે પણ અમે માંગ કરીશું કે પાર્કિંગમાં પણ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવે અને જે કોઈ પણ પાર્કિંગમાં કચરો ફેલાવે તો એમની વિરુદ્ધ નિયમ પ્રમાણે દંડ વસૂલવામાં આવે. આ ઉપરાંત જે પાણી માટેનું પરબની મળી આવી એ બાબતે આપણે ખાલી કે ભરેલી? ખાલી એ મને વોટ્સઅપમાં મેસેજ આવ્યો હતો એટલે મેં જોયો છે અને સવારે મેં સ્ટાફને બોલાવીને જે સફાઈનું સંભાળે છે અને મેં કહી દીધું છે કે કચેરીની સાફ સફાઈ કરો. અને રાત્રે તપાસ કરતાં જાણવા એવું મળ્યું છે કે પાર્કિંગમાં કોઈ મૂકી ગયેલું હતું કે કોઈ મૂકી ગયું કે ખબર નથી કોઈને. ચોકીદાર રાત્રે પાર્કિંગમાં કોઈ હોતો નથી એટલે સામાન્ય સભામાં જ્યારે મળશે ત્યારે ચોકીદાર રાત્રે મૂકવાની ત્યાં અમે નથી. સાહેબ આ સામાજિક તત્વોની પ્રવૃત્તિ કેટલા ટાઈમથી ચાલે? હું હજી હાજર થયો છું ગઈકાલે, એટલે મને બહુ આગળની કોઈ આઈડિયા નથી. પાર્કિંગની અંદર કોઈ સીસી કેમેરાની કે કોઈ સુવિધા નથી? સીસીટીવી નથી. એટલે સામાન્ય સભામાં સીસીટીવી કે એનો અમે મૂકશું કે ભાઈ આ પાર્કિંગમાં સીસીટીવી મુકાવો અને રાત્રિમાં ચોકીદાર મુકાવો, એના માટે હું રજૂઆત કરવાનો છું સામાન્ય સભામાં. ઠરાવ થાય તો સીસીટીવી બી નખાવી દઈશું અને
ચોકીદારની જગ્યાએ મંજૂર થાય તો ટેમ્પરરી ચોકીદાર બી નાઇટમાં મુકાવી દઈશું. બોટલો કોણે મૂકી હોય? એ તો કેમ ખ્યાલ આવે, એ તો તપાસનો વિષય છે ને. બોટલ કોણ મૂકી ગયું, કેવી રીતે મૂકી ગયું, તો કેમ તપાસનો વિષય છે.